દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન આપના માટે બે મસ્ત મજાની હેલ્ધી રેસીપી લઈને આવ્યા છે. જે પહેલી વાનગી બનાવવા જઈ રહ્યા છે તેનું નામ છે ક્રિસ્પી સ્વીટ પોટેટો, અને બીજી વાનગી છે એ દૂધી અને સરગવાનું સૂપ બનાવવા જઈ રહ્યા છે. તો પહેલી વાનગીની શરૂઆત કરીએ અને મસ્ત મજાની હેલ્ધી રેસીપી ચાલો શીખીએ અને કરીએ શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે, વાનગીના રસોડે જોડાઈ ચૂક્યા છે માનસીબેન પારેખ. દર્શક મિત્રો, અભિનય ક્ષેત્રનું નામ આવે ત્યારે લાજવાબ અભિનેત્રી માનસી પારેખનું નામ આપણા મોઢે આવે, અને જો કુકિંગ ક્ષેત્રની વાત કરવામાં આવે તો એવા આપણા કુકિંગમાં અગ્રેસર એવા માનસીબેન પારેખ. તો માનસીબેન, સ્વાગત છે આપનું વાનગીના રસોડે. પહેલાં તો થેન્ક યુ સો મચ. મારું નામ માનસી પારેખ છે. હું નરોડા, અમદાવાદથી આવી છું અને હું તમારી સામે બે હેલ્ધી રેસીપી રજૂ કરવાની છું. જેમાં આપણે પહેલાં તો ક્રિસ્પી પોટેટો બાઇટ્સ કરીએ છીએ, સ્વીટ પોટેટો બાઇટ્સ આપણી સામે રજૂ કરીએ છીએ. તો હવે એના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જણાવી દો. એના માટે આપણે બે સ્વીટ પોટેટો લીધા છે, એને બોઇલ કરેલા છે. એને મેં બાઇટ્સના રીતે કરીને જ રાખ્યા છે. પછી છે સિંગદાણાનો ક્રશ કરેલો ભૂકો છે, લીલા મરચાં અને ફુદીનાની પેસ્ટ તૈયાર કરી છે, આંબલીની ચટણી છે, લીંબુનો રસ, ખાંડ છે, મીઠું જરૂર મુજબ, જીરું, ચાટ મસાલો અને ગરમ મસાલાનું મિક્સ કરેલું છે, લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરવા માટે એડ કરવાનું છે, અને કાજુ બદામ અને ધાણા આપણે ગાર્નિશિંગ માટે છે, અને ઓઇલ તો આપણે એને ફ્રાય કરવા માટે છે. તો કરીએ શરૂઆત. સૌપ્રથમ શું કરીએ છીએ આપણે? સૌપ્રથમ આપણે જે પોટેટો સ્વીટ પોટેટો લીધા છે એને આપણે સોતે કરવાના છે. ઓકે માનસીબેન, આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પરથી જોઈ શકીએ છીએ કે હવે મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે, એટલે ઉપવાસ માટેની આ બેસ્ટ વાનગી છે. ઉપવાસ એમાં મેં ઓનિયન પણ નથી નાખી, નથી ટોમેટો પણ. એટલે આ રેસીપી તમે નજીકમાં શિવરાત આવે છે એટલે તમે એન્જોય કરી શકો છો. એટલે બટાકા અને શક્કરિયા તો આપણે ખાતા હોઈએ છીએ દર વખતે, પણ જો આ પણ મરચાની જ પેસ્ટ છે, એટલે ગ્રીન અંદર એડ થાય છે, એટલે એવું નથી કે ના ખવાય, ઉપવાસમાં ખાઈ શકાશે અને બાળકો પણ શાંતિથી એન્જોય કરી શકે. યસ. તો આપણું ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે 2 ચમચી તેલ લીધું છે. હવે એની અંદર આપણે જે સ્વીટ પોટેટો બોઇલ કરેલા છે, 2 સ્વીટ પોટેટો મોટા છે એ બોઇલ કર્યા છે, એને આપણે થોડું ક્રિસ્પી કરી નાખવાના છે. અને શક્કરિયા એટલે આપણે શિયાળામાં તો ખાસ કરીને આપણે આને ગ્રહણ કરતા જ હોઈએ. હા. અને શક્કરિયા એટલે વિટામિન્સથી પણ ભરપૂર હોય, એટલે હાડકાને લગતી કોઈ પણ આપણને જો સમસ્યા હોય તો એ પણ દૂર થઈ જાય. થઈ જાય છે. ડાયાબિટીસ વાળા પણ એનો યુઝ કરી શકે છે ખાવામાં. હવે આપણે એને થોડા સોતે કરી દેવાના છે. સોતે થાય ત્યાં સુધી માનસીબેન તમારી સાથે પણ થોડી વાત થઈ જાય. તો હવે તમે પહેલા જ કહ્યું એ પ્રમાણે કુકિંગની તો પેશન છે જ, તો એના સિવાય બીજા કયા કયા શોખ છે? એકચ્યુઅલી હું પોતે સિંગર છું. અચ્છા, વાહ. લગભગ આજથી 15 થી 17 વર્ષ પહેલા દૂરદર્શન કેન્દ્રમાં મેં પ્રોગ્રામ સિંગિંગમાં પાર્ટ કરેલો જ છે. અચ્છા. અને રંગ તરંગ નામનો પ્રોગ્રામ આવતો હતો, એમાં મેં પાર્ટ કર્યું હતું. શું વાત છે! એટલે કુકિંગની સાથે સાથે સિંગિંગમાં પણ. એકચ્યુઅલી ખરેખર તો સિંગિંગનો જ વધારે શોખ છે, કુકિંગનો તો હમણાંથી થોડું ટ્રાય કર્યું છે. અચ્છા, વાહ. તો એક કડી થઈ જાય? હા, શ્યોર. જે મેં દૂરદર્શનમાં જે ગીત રજૂ કર્યું તે જ હું તમારી સામે ચોક્કસ. પાને લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાત, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. જોરદાર માનસીબેન. એટલે દર્શક મિત્રો,
તમે જોઈ શકો છો. હવે માનસીબેન તમે અહીંથી જશો ને પછી તમારી રેસીપી અમને યાદ આવવાની છે ને તમે પણ યાદ આવવાના છો. થેન્ક યુ તો મારે તમને કહેવાનું કે આ ચાન્સ મને મળ્યો તો હું મારું પેશન વિશે હું તમારી સામે રજૂ કરી શકું. તમે જોઈ શકો છો કે આપણા થોડા બાઇટ્સ છે એ થોડા ફ્રાય થઈ રહ્યા છે, પણ થોડા હજી પણ એને ક્રન્ચી કરવા છે. ઓકે. અને ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોઈ શકીએ છીએ એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ સાથે છે, એટલે આપણને જે તમે ક્રન્ચની વાત કરી ને એના લીધે ઓર આપણને મસ્ત લાગે. હા, બસ એના કારણે ઉઠાવ સારો આપશે અને ખાવાની પણ મજા આવશે. એટલે મને એવું લાગે છે કે આ વાનગી આપણે બનાવીશું એટલે ડાયટને પણ સાઈડમાં કરી દઈશું. ના, જે લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ બટાકા જ ખાઈ રહ્યા છે, એ લોકો ટ્રાય કરે તો જ ખ્યાલ આવે કે શું સારું લાગી રહ્યું છે એમ. હવે આપણા ક્રિસ્પી થઈ ગયા છે નીચેના ભાગેથી. હવે આપણે 1 સેકન્ડ સુધી હલાવીને પછી એને લઈ લેવાના છે નીચે. માનસીબેન આપણને આ જોવામાં તો એકદમ ઇઝી વાનગી લાગી જ રહી છે, પણ તમે જ્યારે આ બનાવતા હો ત્યારે સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખો છો? વધારે બાબતોનું આ જ ધ્યાન રાખવાનું કે ફ્રાય કરતી વખતે વધારે ફ્રાય ના થઈ જાય, અને બોઇલ કરતી વખતે અવશ્ય એ ધ્યાન રાખવાનું કે વધારે બોઇલ ના થઈ જાય, કારણ કે બોઇલ થઈ જશે તો આવી રીતે ક્રિસ્પી કટ તરીકે એનો યુઝ બાઇટ બની નહીં શકે એના એમ. એટલે જે મેઇન મેશ થઈ જાય વધારે પડતું તો બાઇટ્સ આપણે જે શેપમાં ધારો કે ચોરસ છે કે રાઉન્ડ છે એવા બની ના શકે એમ. અને આ જોઈને બાળકો વધારે ખુશ થાય, એના કારણે આવો શેપ આપવાનો ટ્રાય કર્યો છે. તો આ થઈ ગયું છે આપણું. યસ. એને હું ઓફ કરી દઈશ. ઓકે. એટલે નાની નાની વાતનું આપણે ધ્યાન રાખીએ તો બેસ્ટ રિઝલ્ટ મળે. હા. હવે આ ઠંડા થાય ત્યાં સુધી આપણે એની ઉપર જે મસાલો સ્પ્રેડ કરવાનો છે બાઇટ્સ માટેનો એ આપણે બનાવી લઈશું. ઓકે. ત્યાં સુધી ઠંડા કરી દઈએ આપણે એને સાઈડમાં મૂકીને. બે ચમચી ઓઇલ લીધું છે, 1 ચમચી જેટલું જીરું લીધું છે. હવે જીરું ગરમ થઈ જાય પછી આપણે આજે 1 વાટકી જેટલો શેંગદાણાનો ક્રશ કરેલો ભૂકો છે એ એડ કરીશું. એને થોડું ફ્રાય કરી લઈશું. એ થોડું સ્મેલિંગ કરશે, એ અંદર સંતળાશે ને એટલે થોડું સ્મેલિંગ કરશે. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું જરૂર મુજબનું. એની અંદર ખાંડ એડ કરીશું, 1 ચમચી જેટલી ખાંડ છે. હવે ઓલમોસ્ટ આપણું શેકાઈ ગયું છે એટલે આપણે આને બંધ કરી દઈશું ગેસને, અને પછી આપણે ગ્રીન ચટણી નાખીશું કારણ કે એ બ્લેક થઈ જશે પછી. એની અંદર જ ગરમમાં જ નાખવાની છે, પણ ચાલુ ગેસમાં એ પછી વધારે ડાર્ક થઈ જશે. એટલે જેને શક્કરે ભાવતા હોય ને એ ઉપવાસ વગેરે આ વાનગી લઈ શકે. એમને રેગ્યુલરમાં બી ખાઈ શકો. હા. બટાકાને ઇગ્નોર કરીને શક્કરિયા એડ કરવાના, અને ડાયટમાં બી સારા જ છે. તમે જુઓ છો ગેસ ઓફ કરી દીધો છે પણ તો પણ એ સંતળાઈ જ રહ્યું છે. કેમ કે આપણને ખબર કે શક્કરિયાની મીઠાશ જ એટલી હોય કે એનો સ્વાદ મોઢામાં રહી જાય.
આપણે જોઈ શકીએ છીએ એની જે તમે સુગંધની વાત કરી હતી એ સુગંધ મસ્ત આવી રહી છે. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું. ઓકે. કારણ કે આ તમે જે જોઈ રહ્યા છો ઓઇલ તો મેં ઓછું જ નાખેલું છે, પણ આપણે જે ખાંડ નાખી છે અને ઓલરેડી પોટેટો તો સ્વીટ પોટેટો છે એટલે ગળપણ તો હોવાનું જ છે એમાં. એટલે આપણે 1 ચમચી થોડું ખટાશ એડ કરીએ છીએ. બસ ગેસ તો બંધ કરેલો છે એટલે બહુ જરૂર નથી. ઓકે. આપણા બાઇટ્સ બી ઠંડા થઈ ગયા છે. હા તો કૃતિ તમે જુઓ કે મેં જે બાઇટ્સ ઠંડા કરવા મૂક્યા હતા એ મેં અંદર એડ કરી દીધા છે. ગેસની ફ્લેમ તો બંધ જ છે એટલે થોડું, કારણ કે એને હજી ક્રન્ચી કરવાના નથી, ખાલી મેશ જ કરવાનું છે બધું. હવે બાઇટ્સ આપણા રેડી થઈ ગયા છે. મેશ કરતી વખતે ભાગી ના જાય એનું પણ આપણે બહુ ધ્યાન એટલે બોઇલ કરતી વખતે જ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે શક્કરિયું વધારે બોઇલ ના હોવું જોઈએ, નહીં તો એ મેશ થઈ જ જાય તો એનું જે આપણે વિચારીએ છીએ જે શેપ આપવાનું એ નહીં રહે. તો ક્રન્ચી સ્વીટ પોટેટો બાઇટ્સ રેડી થઈ ગયા છે. આપણે એને સર્વ કરી દઈએ. તો રેડી છે આપણું. હવે એને ગાર્નિશિંગ કરી દઈએ. ઓકે, તો મેં ગાર્નિશિંગ માટે દાણા લીધા છે જે અત્યારે વિન્ટર સિઝનમાં મળે જ છે, અને કાજુ બદામ છે. તો કૃતિ રેડી છે આપણે ક્રિસ્પી સ્વીટ પોટેટો બાઇટ્સ. વાહ. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો ક્રિસ્પી સ્વીટ પોટેટો રેડી થઈ ચૂક્યા છે. માનસીબેન આ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો તમે જો ઉપવાસ કર્યો હોય તો ઉપવાસ માટેનું આ ઉત્તમ વિકલ્પ છે. અને દર્શક મિત્રો બીજી પણ મસ્ત મજાની હેલ્ધી રેસીપી અમારા મહેમાન આપના માટે લઈને આવ્યા છે. એની રેસીપી તો આપણે જાણીએ છીએ, પણ એના માટે રાહ જોઈએ. મળીએ નાનકડા બ્રેક બાદ. ક્રિસ્પી સ્વીટ પોટેટો બનાવવાની સામગ્રી: બાફેલા શક્કરિયા, જીરું, લીલા મરચાં, ધાણાની પેસ્ટ, ક્રશ કરેલા સિંગદાણા, લીંબુનો રસ, ખાંડ, આંબલીની ચટણી, કાજુ બદામના ટુકડા.